ગેસ એટલે ભયંકર જો આમ જો આ જો રેડી ને રેડી આ માતાજીને ગમે ત્યાં શરીરમાં પ્રેશર કરવાથી ખૂબ ગેસ નીકળતો જેનો વિડીયો પણ આપણી પાસે છે અને આ માતાજીને ટ્રીટમેન્ટ કર્યા પછી રેડી થઈ ગયો બરોબર ને માં આપણી સાથે અત્યારે ગીતા માતાજી છે જેમને પણ ખૂબ ગેસ થાય તો આપણે ગમે ત્યાં પ્રેશર કરવાથી એમને ગેસ નીકળે જો જો ગેસ એટલે ભયંકર જો આમ જો આ જો ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ તમે દબાવો તો માં કેટલા સમયથી આ તકલીફ છે 4-5 વર્ષથી તો તમે દવા કેવું કઈ લીધેલું માતાજી દવા તો આયુર્વેદિક આ ફાકીઓ મારી ને એવું બધું એમ બીજી દવા નહીં એલોપેથી દવા નહીં લીધી એ નહીં સારું કીધું લો ઘરગથ્થુ ઉપચાર કરે બધા અને કેટલા વર્ષથી છે આ તકલીફ 5 વર્ષથી 5 વર્ષથી દબાવો એટલે ગેસ નીકળે દબાવો જે એકવાર ગમે ત્યાં દબાવો ગમે તો દબાવ કાંઈ વાંધો નહીં હાલો ગેસ સરખો કરીએ તમને બરાબર ઠંડો જ નાખો છોડો ધીરું નહીં ગયો માં શરીર સારું માતાજી ઢીલું શરીર ઓકે ઢીલું શરીર છટકો આવ્યો હા આવ્યો જો માં પહેલા કેટલો અવાજ આવતો ને અવાજ હે મિત્રો આ માતાજીને ખૂબ પેલા પ્રેશર કરવાથી ગેસ નીકળતો આપ જુઓ કાકા ઊભા થઈને તમે જોવો એકવાર હવે દબાવો માતાજી તમે દબાવો રેડી ને માતાજી કેટલા સમયથી તકલીફ હતી 5 વર્ષથી 5 વર્ષથી દબાવો જી એકવાર રેડી ને માં હા રેડી મિત્રો આ માતાજીને 5 વર્ષથી ગેસ અને ગેસ એટલા ભયંકર બરોબર ને માતાજી હા બરોબર તમને ગેસ કેટલા સમયથી થતો 5 વર્ષ અને કઈ રીતે થતો બહુ જ ગેસ થતો ઉડકાર આવતા હતા કન્ટિન્યુઅસ પછી દુખાવો થાય આખા શરીરમાં હા હવે એકવાર ફરીવાર આપણે તો મિત્રો આપણી સાથે જે માતાજી છે ક્યાંથી આવો માં તમે કલોલ ગાંધીનગર થી આવે છે જેમને પણ ખૂબ તકલીફ હતી માતાજી તમને કેટલા સમયથી આ તકલીફ હતી 5 વર્ષ અને ગમે ત્યાં દબાવો તો તકલીફ ગેસ નીકળતો હવે દબાવો તો રેડી ને રેડી આ માતાજીને ગમે ત્યાં શરીરમાં પ્રેશર કરવાથી ખૂબ ગેસ નીકળતો જેનો વિડીયો પણ આપણી પાસે છે અને આ માતાજીને ટ્રીટમેન્ટ કર્યા પછી રેડી થઈ ગયો બરોબર ને માં તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ તમે શું કહેવા માંગશો અહીં આવવાથી મટી જાય ટ્રીટમેન્ટ થી ફેર પડશે અને દવા વગર
બરાબર ને? બરાબર. સરસ. તો મિત્રો ઘણાને આવી તકલીફ હોય છે, તો ઘણાને 1 વારમાં પણ સારું થાય, ઘણાને 5 વારમાં થાય ને ઘણાને 10 વારમાં પણ થાય, પણ થઈ જાય. બરાબર ને મને? હા, થઈ જાય. બસ તો ગેસ સારો થઈ જાય. તો ઓકે ને માતાજી? હવે હા, ઓકે. સરસ. ખૂબ ખૂબ આભાર માં તમારો.